વડોદરા શહેરમાં આ વર્ષે પણ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં આયોજિત આ શોભાયાત્રા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા યોજાઈ રહી છે. વર્ષોની પરંપરા મુજબ યાત્રા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી શરૂ થઈ પંચમુખી મહાદેવ મંદિર સુધી પહોંચશે. માર્ગમાં ભક્તિભાવથી ગુંજતા શહેરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા છે. ખાસ વાત તો એ છે કે આ યાત્રા સામાજિક એકતા અને સૌહાર્દનું પ્રતીક બની રહી છે. સમાજ દ્વારા આયુર્વેદિક 4 રસ્તાથી માંડવી ગેટ સુધી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રાનો સમય સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ વર્ષે ભગવાન પરશુરામજીની ભવ્ય મૂર્તિ યાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે. સાથે લહેરીપુરા ગેટ ખાતે કાશીના પંડિતો દ્વારા મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અંતમાં શહેરના તમામ નાગરિકોને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અખાત રીત છે પરશુરામનો જન્મોત્સવ. બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ વિષ્ણુનો 6ઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે. જ્યારે બ્રાહ્મણો પરશુરામના વંશજ તરીકે ઓળખાતા હોય ત્યારે એનું જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાની પણ બ્રાહ્મણોની ફરજ છે. વર્ષોથી વડોદરા શહેરમાં પરશુરામ શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે પણ ધામધૂમથી પરશુરામજીની શોભાયાત્રા 19 તારીખે સાંજે 5 વાગે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળીને પાણીગેટ, માંડવી, લહેરીપુરા થઈ અમદાવાદી પોળ પંચમુખી મહાદેવના દર્શન આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે આ ફક્ત બ્રાહ્મણોની યાત્રા ન રહેતા સનાતની હિન્દુ સમાજના તમામ આગેવાનો આમાં જોડાય છે અને મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો, સનાતનીઓ આ યાત્રાને સહયોગ પણ આપી રહ્યા છે. આ યાત્રામાં કાશીથી વારાણસીના પંડિતો ગયા વખતે પણ આવ્યા હતા. આ વખતે પણ એમનો ભવ્ય આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સાથે સાથે પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ આ યાત્રામાં સામેલ થશે. અનેક વેશભૂષાઓ, અનેક કોર્ટનું આયોજન પણ આમાં કરવામાં આવ્યું છે. સૌથી આગળ દર વખતની બહેનોની 2 વ્હીલર પર બ્રહ્મશક્તિની બહેનો લગભગ 1500 થી 2000 બહેનો આ યાત્રાનું સુકાન સંભાળશે. અને ત્યાર પછી સંતો, મહંતો તમામ બગીઓમાં હશે અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પછી આ શોભાયાત્રામાં અનેક યુવાનો જોડાશે. ત્યારે આપના મારફત હું તમામને વિનંતી કરું છું કે 19 તારીખે સાંજે 5 વાગે શરૂ થનારી આ યાત્રા રાત્રે લગભગ 9, સાડા 9 વાગે અમદાવાદી પોળ પહોંચશે. એમાં સૌ આપણે જોડાઈએ. ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર એવા પરશુરામની ભવ્ય શોભાયાત્રા, એમનો જન્મદિવસ આપણે ભવ્યતાથી ઉજવીએ અને ગયા વખત કરતા પણ વિવિધ આકર્ષણો આ વખતે ઉમેરવામાં આવ્યા છે. અને આ યાત્રામાં જેમ પહેલા પણ કીધું છે, અનેક રાજકીય આગેવાનોની સાથે સાથે સંતો, મહંતો પણ યાત્રામાં જોડાશે. અને આ યાત્રાનો આપ સૌ જાણો છો કે આ હિન્દુઓની સનાતની યાત્રાનું ઠેર ઠેર મુસ્લિમ આગેવાનો પણ સ્વાગત કરતા હોય છે. એટલે મહેમાન કોલોની હોય, પાણીગેટ હોય, મધાર માર્કેટ હોય કે રાજપુરાની પોળ, આ તમામ ઠેકાણે મુસ્લિમ આગેવાનો પણ આ વખતે આ યાત્રાનું સ્વાગત કરવાના છે. ત્યારે આ યાત્રા એ એકતાનો પણ સંદેશ શહેરના પૂર્વ વિસ્તારમાં આપતી હોય છે. એટલે આની આ એક વિશેષતા છે કે કેસરીઓ ધ્વજ લહેરાતો હોય, ભગવાન પરશુરામની યાત્રા હોય અને મુસ્લિમો પણ જેને સ્વાગત કરતા હોય અને એકતાનો, ભાઈચારાનો સંદેશ આ શહેરમાં પહોંચાડતા હોય છે. સાથે સાથે આપણી ધરોહર માંડવી જેને ગઈ વખતે પણ નુકસાન ના થાય એટલે અમે
એનાથી 100 મીટર દૂરથી ડીજે બંધ કરાયા હતા. એ જ રીતે આ વખતે પણ માંડવીની આજુબાજુ 100 મીટરમાં ડીજે નહીં વાગે. ફક્ત ઢોલ ત્રાસાના સહારે આ યાત્રાનું પ્રસ્થાન ત્યાં કરવામાં આવશે અને ભવ્ય ફાયર ક્રેકર્સનો શો પણ લહેરુપુરા ખાતે કરવામાં આવશે અને ભવ્ય આરતી અમદાવાદી પોળ ખાતે કરવામાં આવશે.